થાય એટલે ભગવાનમાં જ જોડાયેલા હોય, એને બીજું કંઈ ખબર જ નહીં. અને જો આપણે કેવું છે, પારસમણી હોય અને બાળકના હાથમાં આવે. અમે સિડની હતા, ઓસ્ટ્રેલિયા. એક બાળક જોરથી દોડતો આવ્યો મારી પાસે કે સ્વામી આશીર્વાદ આપો. મેં કહ્યું આશીર્વાદ જોઈએ કે ચોકલેટ જોઈએ? હાથમાંથી ચોકલેટ ખેંચી ભાગી ગયું. જેને આશીર્વાદ નહીં પડી અને ચોકલેટ. એટલે આપણે એવું છે, બીજા પદાર્થમાં લોભાઈ જઈએ છીએ અને અનંત જન્મથી એ પદાર્થોમાં જ પ્રીતિ છે, એટલે એ સજાતી છે. એટલે આપણે બધું કહીએ, જ્ઞાન કરીએ, બધું કરીએ, સંતથી કોઈને એ બધી વાત કરીએ, પણ આપણું ખેંચાણ તો પદાર્થ માટે હોય છે. પણ હવે થશે